કરસા વીણવાનું કામ ચાલુ થઈ ગયું છે, હવે કાલે પૂરું થઈ જશે. ફૂંકાભાઈ નો વારો ચડી ગયો તેલ ખખેરવામાં. નો વારો આવી ગયો હે મગ તોડવામાં. આ ભેંસને પાઈને જવાનું છે આપણે દિવાળી કોઈને વાળીએ. તો હાલો ત્યાં મળીએ. આ છે મારા ફૂઈનું જૂનું ઘર. પહેલાં એ લોકો અહીંયા રહેતા, હવે આ ભાગ્યું છે ને એ મૂકી દીધું છે. જો આ ભાગ્યું, હવે એ લોકો આ નવા ઘરે રહી છે. જો અહીંનો વ્યૂ. આ જોઈ શકો છો તમે નારિયેળીની હાલત. મારા ફૂઈને રહેતા તો આ બધું કામ કરતા, હવે અહીંયા કોઈ કામ કરવાવાળું છે નહીં, તો નારિયેળીની હાલત જેવું થઈ છે. ઘરેથી આવી ગયો છે ફોન, તો હવે જવું પડશે આપણે ઘરે. હાલત હવે ઘરે જઈને મળી જાય. ઢોર પી લે પછી ભેહું દોવાનું કામ ચાલુ થાય. તો હાલો એ તમને બતાવું થોડી વારમાં. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 7. તો આપણે ભેંસું દોવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હાલો હું તમને બતાવું ભેંસું દોવે છે.